ઉર્જા વિદ્યાલય CTM અમદાવાદ વિડિયો લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ લેક્ચરની અંદર આનુવંશિકતાનો રંગસૂત્રીયવાદ વિશે અભ્યાસ કરવાનો છે. તો આનુવંશિકતાનો રંગસૂત્રીયવાદ મેન્ડલે તેના લક્ષણોની આનુવંશિકતા ઉપર કાર્ય 1865માં કરે. તેમ છતાં કેટલાય કારણોને કારણે 1900ની સાલ સુધી તેનું કાર્ય પ્રકાશિત થયું નહીં. એનું કારણ શું? તો એનું કારણ એ હતું કે એ દિવસોમાં સંચાર વ્યવહાર સરળ નહોતો, હાલની જેમ આપણે જોઈએ તો, જેનાથી તેઓના કાર્યને બહોળો પ્રચાર મળ્યો નહીં. બીજું, કારકો એટલે કે જનીનો માટે એ સંકલ્પના આપી કે તે લક્ષણોના નિયંત્રણની સ્થાયી તેમજ અલગ એકમોના સ્વરૂપે છે તથા તેના નિયંત્રણની સંકલ્પના અર્થાત એવા એલેલ કે જે એકબીજા સાથે સંમિશ્રિત થતા નથી. આ બાબત મેન્ડલના સમકાલીનોને સ્વીકાર્ય નહોતી, કારણ કે તેઓ પ્રકૃતિની વિવિધતા રૂપે પરિચિત હતા. ત્રીજું, એ સમયે જીવવિજ્ઞાનીઓએ મેન્ડલનો જૈવિક ઘટનાના પૃથ્થકરણ માટે ઉપયોગમાં લીધેલ ગણિત આધારિત અભિગમ સંપૂર્ણ નવો હતો અને કેટલાક જીવવિજ્ઞાનીઓ દ્વારા તે અસ્વીકાર્ય હતો. છેલ્લે જોઈએ તો ભલે મેન્ડલનું કાર્ય એ અંકિત કરતું હોય કે કારક વિભક્ત એકમો હોય છે, છતાં પણ તેની હાજરીનું તેઓ ભૌતિક પ્રમાણ આપી શક્યા નહોતા, કે તેઓ એ પણ નહોતા બતાવી શક્યા કે તે કયા દ્રવ્યના બનેલા હોય છે. ત્યાર પછી આપણે જોઈએ તો 1900માં 3 વૈજ્ઞાનિકોએ ડ વ્રીજ, કોરેન્સ અને વોન શેરમાર્કે મેન્ડલનું કાર્ય પુનઃ સંશોધિત કર્યું. આ સમયે સૂક્ષ્મદર્શક યંત્રમાં આધુનિકતા આવવાથી વૈજ્ઞાનિકોએ કોષ વિભાજનનો સરળતાથી અભ્યાસ કરી શક્યા હતા, જેના કારણે તેઓને ખ્યાલ આવ્યો કે કોષ કેન્દ્રમાં એક રચના દ્વિગુણન એટલે કે ડબલ થાય છે. કોષ વિભાજન પહેલાં તે વિભાજન પામે છે. આપણે કેરિયોકાઇનેસિસ વિશે વિચારીએ, આપણે ભણી ગયા 11મા ધોરણમાં કોષ વિભાજન. તો આ રચનાને રંગસૂત્ર નામ આપવામાં આવ્યું. રંગીન રચના કે જે અભિરંજકોથી અભિરંજિત થાય છે. 1902માં વાત કરીએ તો 1902 સુધીમાં અર્ધીકરણ દરમિયાન રંગસૂત્રની ગતિનો પણ અભ્યાસ થઈ ચૂક્યો. વોલ્ટર સટન અને થિયોડોર બોવરીએ નોંધ્યું કે રંગસૂત્રોની વર્તણૂક મેન્ડલે કલ્પેલા જનીનો અથવા આપણે એને શું કહેતા હતા, કારકોની વર્તણૂકને સમાંતર છે. મેન્ડલના નિયમોને સમજવા માટે રંગસૂત્રોની હેરફેર થવાના ગુણનો ઉપયોગ કર્યો. આપણે જનીનની જેમ જોઈએ તો રંગસૂત્રો પણ જોડમાં આવેલા હોય છે, તથા એક જનીનની જોડના બંને એલેલ સમજાત રંગસૂત્રના સમજાત સ્થાન પર આવેલા હોય છે. અર્ધીકરણ વનની બાદનોત્તર અવસ્થામાં રંગસૂત્રોની 2 જોડ મધ્યાવસ્થાના પટ્ટિકા પર એકબીજાથી સ્વતંત્ર રીતે સંરેખિત થઈ શકે છે. આને સમજવા માટે આપણને અહીંયા આકૃતિ આપેલી છે, જોઈએ તો તમે જુઓ, અહીંયા છે અર્ધીકરણ વન, બાદનોત્તર અવસ્થા વન. તો આને
સમજવા માટે ડાબા અને જમણા કોલમના 4 અલગ રંગના રંગસૂત્રોની આપણે સરખામણી કરીએ તો ડાબા કોલમમાં સંભાવના 1 નારંગી અને લીલા એકસાથે વિશ્લેષણ પામે છે જુઓ, પરંતુ જમણી બાજુના કોલમમાં સંભાવના 2 માં નારંગી રંગસૂત્રો લાલ રંગસૂત્રો સાથે વિશ્લેષણ પામી રહ્યા છે. આપણને અહીંયા ચોપડીમાં દોરીને અહીંયા આપેલા છે આપણને આ રંગસૂત્રો. તો આમ આપણે જોઈએ તો સટન અને બોવરીએ તર્ક રજૂ કર્યો કે રંગસૂત્રની જોડ બનાવી અને અલગ વિશ્લેષણ પામવું તે પોતાની સાથે લઈ જવાઈ રહેલા કારકોના વિશ્લેષણનું કારણ બનશે. સટને રંગસૂત્રના વિશ્લેષણે મેન્ડલના સિદ્ધાંતો સાથે જોડ્યા, જેને આનુવંશિકતાનો રંગસૂત્રીય વાદ કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ અહીંયા તો સટન અને બોવરીની આપણે વાત કરી, ત્યાર પછી આ વિચારના સંશ્લેષણનું પાલન કરીને થોમસ હન્ટ મોર્ગન નામના વૈજ્ઞાનિકે તથા તેઓના સાથીઓને આનુવંશિકતાનો રંગસૂત્રીય વાદ અથવા સિદ્ધાંતની પ્રયોગાત્મક ચકાસણી કરી અને લિંગી પ્રજનન ઉત્પાદનમાં જોવા મળતી ભિન્નતા માટે આધારભૂત શોધ કરી. આ સિદ્ધાંતોના પ્રાયોગિક પુરાવા બાદ થોમસ હન્ટ મોર્ગન અને તેના સાથીદારોએ કરેલા પ્રયોગથી લિંગી પ્રજનનમાં કઈ રીતે ભિન્નતા સર્જાય છે તે બાબત સામે આવી. અને આ માખી માટે એટલે કે આ માખી અભ્યાસ માટે અનુકૂળ હતી. આ માખી એટલે ફળમાખી ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર પર તેમને કાર્ય કર્યું. તેનો ઉછેર જોઈએ તો લેબોરેટરીમાં કૃત્રિમ રીતે બનાવેલા માધ્યમમાં થઈ શકે છે. તે પોતાનું જીવનચક્ર 2 અઠવાડિયામાં પૂર્ણ કરે છે. એક વખતનું સંકરણ ઘણી બધી સંતતિ સર્જે છે. નર અને માદાને સરળતાથી અલગ તારવી શકાય છે. તેઓમાં બાહ્ય દેખાવમાં ઘણી વિવિધતા જોવા મળે છે, જેને સૂક્ષ્મદર્શક યંત્રમાં પણ જોઈ શકાય છે. ત્યાર પછી મિત્રો આપણે જોવાનું છે સંલગ્નતા અને પુનઃસંયોજન. સંલગ્નતા અને પુનઃસંયોજન. મિત્રો સંલગ્નતા કોને કહેવાય? સંલગ્નતા કોને કહેવાય? પહેલાં તો એ જાણવું જરૂરી છે. તો સંલગ્નતા પહેલાં આપણે એ જોઈએ, ત્યાર પછી આપણે આગળની ચર્ચા કરીએ. સંલગ્નતા કોને કહેવાય? તો આપણે સંલગ્નતાની વાત કરીએ તો સંલગ્નતા કે જેમાં હંમેશા જનીનો પિતૃ સંયોજન દર્શાવે છે. તેઓ ક્યારેય નવું સંયોજન બનાવતા નથી.
બનાવતા નથી. એટલે કે તેમાં વ્યતિકરણ ગેરહાજર હોય છે. આવા જનીનો રંગસૂત્ર પર બહુ નજીક ગોઠવાયેલા હોય છે. આ પ્રકારની સંલગ્નતા કુદરતમાં ઘણા ઓછા કિસ્સામાં હોય છે. દાખલા તરીકે નર ડ્રોસોફિલા અને માદા રેશમના કીડા. તો મિત્રો સંલગ્નતા કોને કહેવાય? તો સંલગ્નતા કે જેમાં હંમેશા જનીનો પિતૃ સંયોજન દર્શાવે છે. આપણે આ પ્રયોગમાં જોવાનું છે. તેઓ ક્યારેય નવું સંયોજન બનાવતા નથી. એટલે કે તેમાં વ્યતિકરણ ગેરહાજર હોય છે. આવા જનીનો રંગસૂત્ર પર બહુ નજીક ગોઠવાયેલા હોય છે. તો મિત્રો અહીંયા આ રંગસૂત્ર પર સંકલિત જનીનોની ગોઠવણી બે પ્રકારની હોય છે. પહેલાં આપણે એ જોઈ લઈએ, પછી જ આગળ પેલા પ્રયોગની આપણે વાત કરીએ. આપણે જોઈએ કે અહીંયા રંગસૂત્ર પર સંકલિત જે જનીનો છે તેની ગોઠવણીના બે પ્રકાર હોય છે. એક છે સીસ ગોઠવણી, એક છે સીસ ગોઠવણી. તો આપણે સીસ ગોઠવણીની વાત કરીએ તો સીસ ગોઠવણી કોને કહેવાય? તો બરાબર જુઓ, બે પ્રભાવી જનીન એક રંગસૂત્ર પર આવેલા હોય. બે પ્રભાવી જનીન એક રંગસૂત્ર પર આવેલા હોય. બરાબર, અહીંયા જોઈએ તો બે પ્રભાવી જનીન એક રંગસૂત્ર પર આવેલા હોય અને બંને પ્રચ્છન્ન જનીન બીજા રંગસૂત્ર પર આવેલા હોય. તો આપણે જોઈએ તો અહીંયા આ પ્રભાવી જનીન છે, ઓકે, અને આ જે છે એ પ્રચ્છન્ન જનીન છે. ઓકે, તો જ્યારે બે પ્રભાવી જનીન એક રંગસૂત્ર પર આવેલા હોય અને બંને પ્રચ્છન્ન જનીન બીજા રંગસૂત્ર પર આવેલા હોય, તો આ પ્રકારની જે ગોઠવણી જે છે એને આપણે સીસ ગોઠવણી કહીશું. શું કહીશું? સીસ ગોઠવણી. બીજું આપણે જોઈએ તો બીજો પ્રકાર છે આનો. રંગસૂત્ર પર સંકલિત જનીનોની ગોઠવણીના બે પ્રકાર છે, એક સીસ અને એક ટ્રાન્સ. તો ટ્રાન્સ ગોઠવણી કોને કહેવાય? તો જ્યારે ટ્રાન્સ ગોઠવણી તો આપણે ટ્રાન્સ ગોઠવણીની વાત કરીએ તો તમે જુઓ, જ્યારે રંગસૂત્ર એક પ્રભાવી અને એક પ્રચ્છન્ન જનીન ધરાવે. એક શું હોય? પ્રભાવી અને એક પ્રચ્છન્ન. એટલે કે દાખલા તરીકે આ પ્રભાવી અને આ પ્રચ્છન્ન, આ પ્રચ્છન્ન અને આ પ્રભાવી. તો આ ગોઠવણીને શું કહેવાય? ટ્રાન્સ ગોઠવણી. શું કહેવાય? ટ્રાન્સ ગોઠવણી. તો અહીંયા આપણે જોયું કે રંગસૂત્ર પર સંકલિત જનીનોની જે ગોઠવણી જે છે એ આપણને બે પ્રકારની જોવા મળે છે. હવે આપણે જોઈએ તો સંલગ્નતા અને પુનઃસંયોજનવાળો જે પ્રશ્ન જે છે એ કેવી રીતે પૂછાય છે.
તો આપણને એવી રીતે પ્રશ્ન પૂછાય છે. પહેલું તો એવું પૂછાય કે મોર્ગને સંકરણના પ્રયોગ માટે ડ્રોસોફિલા ફળમાખીની પસંદગી કેમ કરી? તો એ તો આપણે હમણાં જોયું. આપણે કહી શકીએ ને કે ડ્રોસોફિલા પ્રયોગશાળામાં સરળ સંશ્લેષિત માધ્યમમાં ઉછેરી શકાય છે. તેના જીવનચક્ર પણ લગભગ 2 અઠવાડિયામાં પૂર્ણ કરે છે. તે એક જ મૈથુનથી વિપુલ પ્રમાણમાં સંતતિ પેદા કરે છે. ઉપરાંત નર અને માદા ભિન્ન છે, એટલે કે સ્પષ્ટ લિંગભેદ જોવા મળે છે. તેથી સ્વફલનની તકો તેઓમાં હોતી નથી. માદા મોટી સંખ્યામાં ઈંડા મૂકે છે. તેમાં આનુવંશિક વિવિધતાઓના અનેક પ્રકારો સરળતાથી અવલોકી શકાય છે. આથી મોર્ગને સંકરણના પ્રયોગો માટે ડ્રોસોફિલા ફળમાખીની પસંદગી કરી, એવું આપણે કહી શકીએ. હવે આ પ્રશ્ન કેવી રીતે પૂછાય છે સંલગ્નતા અને પુનઃસંયોજનનો? તો ડ્રોસોફિલામાં લિંગ સંકલિત જનીનોની સંલગ્નતા અંગે મોર્ગને કરેલા પ્રયોગો અને તારણો જણાવો, અથવા સંલગ્નતા અને પુનઃસંયોજન અંગે મોર્ગનની સમજૂતી વર્ણવો. તો મિત્રો આપણે પહેલાં લખીશું કે મેન્ડલ દ્વારા વટાણામાં કરવામાં આવેલા દ્વિસંકરણ પ્રયોગો જેવા જ દ્વિસંકરણ પ્રયોગો મોર્ગને ડ્રોસોફિલામાં લિંગ સંકલિત જનીનોના અભ્યાસ માટે કર્યા. દ્વિસંકરણની જેમ જ મેન્ડલના દ્વિસંકરણની જેમ જ અહીંયા મોર્ગને કરેલા છે, પણ લિંગ સંકલિત જનીનોના અભ્યાસ માટે એને કરેલા છે ડ્રોસોફિલામાં. તો પીળું શરીર અને સફેદ આંખોવાળી માદા માખીનું સંકરણ બદામી શરીર અને લાલ આંખોવાળી નર માખી સાથે કરાવ્યું. પછી F1 સંતતિનું એકબીજા સાથે પરખફલન કરાવ્યું. તો પરિણામ એવું મળ્યું કે મેન્ડલે મેળવેલા પ્રમાણ 9:3:3:1 કરતાં F2 સંતતિ પ્રમાણ નોંધપાત્ર રીતે અલગ જ પ્રાપ્ત થયું. એને તો મેન્ડલની જેમ નરમાખી સાથે કરાવ્યું, તો પરિણામ એને આ પ્રાપ્ત થયું. પછી એને શું કર્યું? મોર્ગને નક્કી કર્યું કે બે જનીનોની જોડ એકબીજાથી સ્વતંત્ર વિશ્લેષણ પામીને શરીરનો રંગ અને આંખના રંગ માટે જોઈએ તો બંનેની જોડની વાત કરીએ તો એકબીજાથી સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામ્યા જ નહીં. પછી શું કર્યું? પીળું શરીર અને સફેદ આંખ ધરાવતી માદા માખીનું, બરાબર ધ્યાન આપજો, એને શું કર્યું? અહીંયા આપણે જોઈએ તો પીળું શરીર કેવું જોજો, અહીંયા ધ્યાન રાખજો. ક્રોસ એ છે પીળા શરીર અને સફેદ આંખ ધરાવતી માદા માખીનું, આ માદા છે અને આ નર છે. તો પીળું શરીર અને સફેદ આંખ ધરાવતી માદા માખીનું પ્રભાવી વન્ય એલેલ, કે જેને આપણે પ્લસ વડે દર્શાવીએ છીએ, પ્રકારની નર માખી સાથે સંકરણ કરાવ્યું. તો અહીંયા મોર્ગન અને તેના સહયોગીઓએ જણાવ્યું કે જનીન એક્સ રંગસૂત્ર પર સ્થિત હોય છે. તમે જો આ કયા રંગસૂત્રો છે? એક્સ રંગસૂત્ર પર છે. આ કયું છે? એક્સ રંગસૂત્ર. પણ આ તો કયું કહેવાય? વાય. આ જે છે કયું રંગસૂત્ર છે? વાય. તો કયા રંગસૂત્ર પર જનીનો સ્થિત છે? એક્સ રંગસૂત્ર ઉપર. દ્વિસંકરણમાં બે જનીન એક જ રંગસૂત્ર પર આવેલા હોય ત્યારે, બરાબર ધ્યાન આપજો, દ્વિસંકરણમાં બે જનીન એક જ રંગસૂત્ર પર આવેલા હોય ત્યારે પિતૃજનીન સંયોજનનું પ્રમાણ
બિનપિતૃ પ્રકારથી ખૂબ ઊંચું રહે છે, ખૂબ ઊંચું રહે છે. જુઓ અહીંયા તો F2 સંતતિમાં પિતૃ પ્રકાર જનીન સંયોજન આપણે જોઈએ. F2 પ્રકારની અંદર આપણે જોઈએ તો પિતૃ પ્રકાર જનીન સંયોજન આપણને 98.7 અને આ જે છે એ કયું છે આપણને આ પ્રમાણ મળ્યું. બિનપિતૃ જનીન સંયોજન 1.3% મળ્યું, જેને આપણે પુનઃસંયોજિત સંતતિ કહીએ છીએ. કઈ કહીએ છીએ? પુનઃસંયોજિત સંતતિ. આ જ સંતતિ કઈ કહેવાય? બિનપિતૃ જનીન. આ તો પિતૃઓમાં ઉતરી આવી, તમે જુઓ. આ કઈ છે? પિતૃ પ્રકાર જનીન સંયોજન. તો એનું પ્રમાણ ઊંચું છે, તમે જુઓ 98.7 છે, જ્યારે આ કેટલું છે? 1.3. ત્યાર પછી અન્ય સંકરણમાં તમે જુઓ અહીંયા સફેદ આંખ અને લઘુપંખ ધરાવતી માદા માખીનું સફેદ આંખ અને લઘુપંખ ધરાવતી માદા માખીનું પ્રભાવી વન્ય નર LL પ્લસ વડે દર્શાવે છે, માખી સાથે સંકરણ કરાવ્યું. તો F2 સંતતિમાં પિતૃ પ્રકાર જુઓ તમે તો આપણને કેટલો જોવા મળે છે? 62.8. જ્યારે બિનપિતૃ જનીન સંયોજન આપણને 37.2% જોવા મળ્યું છે. તો એક જ રંગસૂત્રના જનીનોના ભૌતિક જોડાણોને સંલગ્નતા કહે છે. બિનપિતૃ જનીન સંયોજનોની બિનપિતૃ આ કયા કહેવાય? બિનપિતૃ. આ શું કહેવાય? બિનપિતૃ. તો બિનપિતૃ જનીન સંયોજનોની પેઢીને આપણે પુનઃસંયોજન કહીએ છીએ. શું કહીએ છીએ આપણે? પુનઃસંયોજન. અહીંયા આપણે મિત્રો જોઈએ તો એક જ રંગસૂત્ર પર આવેલા હોવા છતાં કેટલાક જનીનોની સંલગ્નતા વધુ હોય છે. કેટલાક જનીનોની એક જ રંગસૂત્ર પર આવેલા હોવા છતાં કેટલાક જનીનોની સંલગ્નતા વધુ હોય છે. દાખલા તરીકે પીળું શરીર Y અને સફેદ આંખ W. એક જ રંગસૂત્ર પર આવેલા હોવા છતાં કેટલાક જનીન શિથિલ જોડાણ ધરાવતા હોવાથી પુનઃસંયોજન ઘણું ઊંચું જોવા મળે છે. કોની અંદર? તો સફેદ આંખ W અને લઘુપંખ M જનીન. તો Y અને W વચ્ચે સંલગ્નતાની મજબૂતાઈ W અને M કરતાં કેવી છે? ઊંચી. Y અને W વચ્ચે સંલગ્નતાની મજબૂતાઈ આપણે જોયું કે જનીનો આપણે આમ દર્શાવતા હતા ને, આ છે આ Y અને આ W અને આ જે છે W અને M. તો આ Y અને W ની સંલગ્નતા એ આના કરતાં કેવી છે? વધારે. કેવી છે? વધારે. તો આપણે લખી શકીએ ને કે Y અને W વચ્ચેની ફરી Y અને W વચ્ચેની સંલગ્નતાની મજબૂતાઈ W અને M કરતાં કેવી છે? ઊંચી છે. શું છે? ઊંચી છે કહી શકાય. તો મિત્રો આપણે આ જે જોયું એ સંલગ્નતા અને પુનઃસંયોજન પરીક્ષામાં પૂછાય છે, અગત્યનું છે. સંલગ્નતા અને પુનઃસંયોજન વિશે સવિસ્તર વર્ણવો. તો આપણે આ લખવાનું હોય છે. આને અનુલક્ષીને એવો પ્રશ્ન પણ પૂછાય, 2 વિષમયુગ્મી પિતૃઓનો પરફલન કરવામાં આવે તો તેમાં 2 સ્થળો સંલગ્ન છે, તો દ્વિસંકરણના પરફલનમાં F2 પેઢીના સ્વરૂપ પ્રકારના લક્ષણોનું વિતરણ કયું હશે? આવો પણ પ્રશ્ન પૂછાય છે. તો મિત્રો આપણે આ કોના વિશે જોયું? સંલગ્નતા અને પુનઃસંયોજન. ત્યાર પછી મિત્રો આપણે આવે છે બહુજનીનિક વારસો. બહુજનીનિક
વારસા વિશે આપણે જોવાનું છે. બહુજનીનિક વારસો તો પરીક્ષાની અંદર પૂછાય છે. બહુજનીનિક વારસો, બહુજનીનિક વારસા વિશે સવિસ્તર વર્ણવો. આપણો પ્રશ્ન છે બહુજનીનિક વારસો. તો જો પ્રશ્ન પૂછાય છે આપણો, બહુજનીનિક વારસો. તો એક લક્ષણ સામાન્ય રીતે 3 અથવા વધુ જનીનો દ્વારા નિયંત્રિત થાય તો આવા જનીનોને બહુજનીન અથવા બહુવિધ જનીન કહેવામાં આવે છે. આ જનીનો વડે નિયંત્રિત લક્ષણોને બહુજનીનિક લક્ષણો કહે છે. બહુજનીનિક વારસા સાથે સંકળાયેલા હોવા ઉપરાંત પર્યાવરણના પ્રભાવની અસર પણ અનુભવે છે. તેવું ઉદાહરણ આપણે લઈને જોવાનું છે કે મનુષ્યમાં ચામડીનો રંગ. ઉદાહરણ તરીકે આપણે આમાં શું લેવાનું છે? મનુષ્યમાં ચામડીનો રંગ ઉદાહરણ તરીકે આપણે લઈશું. તો મનુષ્યમાં સામાન્ય રીતે ચામડીના રંગનું નિયમન 3 જુદા જુદા જનીનોથી થાય છે. દરેક જનીનનું તેના અપૂર્ણ પ્રભાવને લીધે રંગપણાના એકમ તરીકેનું પ્રદાન છે. આ 3 જનીનોને આપણે A, B અને C વડે દર્શાવીશું. પ્રભાવી એલેલ AABBCC જનીનો ધરાવતી વ્યક્તિની ચામડીનો રંગ ઘેરો શ્યામવર્ણ અને પ્રચ્છન્ન એલેલ ધરાવતી વ્યક્તિનો રંગ ઝાંખો. આ ઝાંખો છે અને આ ઘેરો છે. આ કેવો છે? ઘેરો રંગ છે. તો અહીંયા પ્રભાવી એલેલ કેપિટલ A, કેપિટલ B, કેપિટલ B, કેપિટલ C જનીનો ધરાવતી વ્યક્તિની ચામડીનો રંગ ઘેરો છે અને પ્રચ્છન્ન એલેલ સ્મોલ a, સ્મોલ b, સ્મોલ c જનીનો ધરાવતી ઝાંખો વર્ણ ધરાવતી વ્યક્તિ કરતાં તે કેવો છે? અલગ પડે છે. તો 3 પ્રભાવી એલેલ અને 3ની સંખ્યામાં પ્રચ્છન્ન એલેલ ધરાવતો જનીન પ્રકાર આપણે જોઈએ તો આ રીતે બનશે. ત્રણ પ્રભાવી એલેલ અને 3ની સંખ્યામાં પ્રચ્છન્ન એલેલ ધરાવતો જનીન પ્રકાર કેપિટલ A, સ્મોલ a, કેપિટલ B, સ્મોલ b, કેપિટલ C, સ્મોલ c ત્વચાનો વચગાળાનો રંગ ધરાવે છે. બંનેની વચ્ચેનો રંગ ધરાવશે. તો વ્યક્તિગત ત્વચાનો રંગ અને ઝાંખા રંગ માટે જનીન પ્રકારમાં દરેક એલેલની સંખ્યા શું છે? જવાબદાર છે. આમ બહુજનીનિક લક્ષણમાં સ્વરૂપ પ્રકાર દરેક એલેલના સંયોગથી નિર્દેશિત થાય છે. દરેક એલેલની અસર એમાં ઉમેરાય છે. તો મિત્રો આપણે અહીં સુધી લઈશું.